વિકલ સમીકરણ આપણે ભણતા હતા ચેપ્ટર નંબર 8 એમાં હવે આજે આપણે બીજું લેક્ચર શરૂ કરીએ છીએ। આ બીજા લેક્ચરમાં આપણે જોઈશું વિકલ સમીકરણનો ઉકેલ કોને કહેવાય, ઉકેલોના પ્રકાર કેટલા છે, એમની વચ્ચેનો ભેદ શું છે અને વિકલ સમીકરણનું ચકાસણી કરવી અને વિકલ સમીકરણની રચના કરવી, આટલી વસ્તુ આજે આપણે ભણવાના છે। આગળ પહેલા લેક્ચરની અંદર આપણે જોઈ ગયા વિકલ સમીકરણની વ્યાખ્યા, વિકલ સમીકરણની કક્ષા અને પરિમાણ અને એના શોધવાના એક્સરસાઇઝ 1 ના 18 દાખલા, દોઢ ડઝન દાખલા આપણે પહેલી એક્સરસાઇઝમાં ભણી ગયા। કેટલા સહેલા હતા એ આપણે જોઈ ગયા। કક્ષા અને પરિમાણનો એક દાખલો પરીક્ષામાં પૂછાય છે એવું પણ મેં તમને કહેલું। હવે આજે આપણે જોઈશું વિકલ સમીકરણનો ઉકેલ કોને કહેવાય। તો સૌપ્રથમ મિત્રો હું તમને એ સમજાવવાનો પ્રયત્ન કરું છું કે વિકલ સમીકરણનો ઉકેલ કોને કહેવાય। ઉકેલના 3 પ્રકારો છે। એક તો વિકલ સમીકરણનો ઉકેલ, વિશિષ્ટ ઉકેલ, આ ઉકેલ મતલબ વ્યાપક ઉકેલ, વિશિષ્ટ ઉકેલ અને અસામાન્ય ઉકેલ, આ 3 પ્રકાર આપણે જોવાના છે, એની વચ્ચેનો ભેદ સમજવાનો છે। હવે તો પહેલા તો વાત કરીએ ઉકેલ। ઉકેલ એટલે શું આપણને ખબર છે। જો સામાન્ય વસ્તુ કે 2x 3 0 આ લિનિયર ઇક્વેશન છે, એનો મતલબ સુરેખ સમીકરણ છે। આનો ઉકેલ શું થાય તો 3 ને જમણી બાજુ લઈ જાઓ અને x ની કિંમત -3/2, આને આ સમીકરણનો ઉકેલ કહેવાય। તો ઉકેલ એટલે x ની એવી કિંમત કે જે સમીકરણમાં મૂકતા સમીકરણનું સમાધાન થાય। દાખલા તરીકે LHS બરાબર 2x 3 લઈએ, આમાં x ની આ કિંમત મૂકો -3/2, આ 2 ગયા, -3 + 3 બરાબર 0, RHS આવી ગયો। તો એનો મતલબ થયો કે x ની જે કિંમત આપેલા સમીકરણમાં મૂકતા સમીકરણનું સમાધાન થાય તો એ x ની કિંમતને એ સમીકરણનો ઉકેલ કહેવાય। આવું આપણે 8મા ધોરણથી ભણતા આવ્યા છીએ। એ જ પ્રમાણે આ સુરેખ સમીકરણ હતું, એને બદલે જો દ્વિઘાત સમીકરણ હોય, આ પહેલું ઉદાહરણ મેં આપ્યું, બીજું ઉદાહરણ આપું। માની લો કે દ્વિઘાત સમીકરણ હોય તો હવે આ 6 ના ભાગ પાડો, આના અવયવ પાડો, 3 × 2 = 6, તો x ની બે કિંમત મળે -3 અને -2। આ કિંમત આમાં મૂકો તો આનું સમાધાન થાય, તો એનો મતલબ x ની આ બંને કિંમતોને આના ઉકેલ કહેવાય। તો દ્વિઘાત સમીકરણને બે ઉકેલ મળ્યા। તો ઉકેલની વ્યાખ્યા શું થઈ કે x ની એવી કિંમત કે જે કિંમત આપેલા સમીકરણમાં મૂકતા સમીકરણનું સમાધાન થાય, તો એ x ની કિંમતને તે સમીકરણનો ઉકેલ કહેવાય। તો એવી રીતે હવે વિકલ સમીકરણનો ઉકેલ કોને કહેવાય એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ। હવે હું તમને એ વસ્તુ સમજાવવાનો પ્રયત્ન કરું। દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈએ અને ત્યાર પછી આપણે આગળ વધીએ। જેમ કે y e⁻x, આ એક આવું છે કે y વ્યાપક સ્વરૂપમાં લખો તો y fx, fx તરીકે મેં આ વિધેય લીધું છે। હવે તમે આનું વિકલન કરો એટલે dy/dx e⁻x, આ સમીકરણ 1 હતું, આ સમીકરણ 2 હતું, આ બંનેને સરખાવી દો એટલે y dy/dx થયું। તો આનો મતલબ કે dy/dx - y 0, તો આને વિકલ સમીકરણ થયું કહેવાય। આ વિધેય છે, આનું આ વિકલ સમીકરણ થયું। તો આ વિકલ સમીકરણની રચના થઈ।
આ y બરાબર fx છે અને આ જે આ y બરાબર fx છે, પછી આપણે આનું વિકલન કર્યું, આ વિકલન કર્યું, પછી આને સરખાવ્યા એટલે આપણને અહીંયા f of x y y dash equal to 0 આવું સ્વરૂપ મળ્યું. તો આ વિધેય હતું, આ એનું વિકલ સમીકરણ થયું. મેં આ વ્યાપક સ્વરૂપ છે, અહીંયા ઉદાહરણ લઈને બતાવેલું છે. આ એક વિધેય છે અને આ વિકલ સમીકરણ છે. આ વિધેયના વિકલિતો છે. તો એ વિધેય એના વિકલિતો સહિત આપેલા વિકલ સમીકરણનું સમાધાન કરે. હવે આનું સમાધાન કરે છે કે નહીં ચેક કરીએ. દાખલા તરીકે LHS લો તો dy by dx minus y, આમાં dy by dx ની કિંમત મૂકો, dy by dx એટલે e raised to x minus y ની કિંમત મૂકો એટલે e raised to x is equal to 0 equal to RHS. તો ઓવરઓલ શું થયું તમે મિત્રો વિચારો. કાય વિધેય હતું, એનું વિકલન કર્યું, તો વિધેય એના વિકલિતો સહિત આપેલા વિકલ સમીકરણનું સમાધાન કરે તો એ વિધેયને તે વિકલ સમીકરણનો ઉકેલ કહેવાય. સમજાય? અચ્છા, કોઈ વિધેય તેના વિકલિતો, દાખલા તરીકે એના વિકલિતો dy by dx હોય, દ્વિતીય વિકલિત d2 dx, જેટલા વિકલિતો હોય એટલા, કોઈ વિધેય એના વિકલિતો સહિત આપેલા વિકલ સમીકરણનું સમાધાન કરે તો તેને તે વિકલ સમીકરણનો ઉકેલ કહે છે. હું તમને એક બીજું ઉદાહરણ આપું. દાખલા તરીકે y બરાબર sin x લો. આ એક વિધેય છે અને y2 plus y is equal to 0 આ એક વિકલ સમીકરણ છે. હવે આ વિધેય આ વિકલ સમીકરણનો ઉકેલ છે કે કેમ તે ચકાસો. તો ચકાસણી અહીંયા બે રીતે થાય. એક તો આને પરિણામ નંબર 1 આપી દો, પરિણામ નંબર 1 આપી દો. હવે આનું વિકલન કરો, y1 બરાબર sin નું વિકલન cos થાય, પરિણામ નંબર 2 આપી દો. આ પહેલું વિકલન મળ્યું. હવે ફરીથી આનું વિકલન કરો એટલે દ્વિતીય વિકલિત મળશે. તો y2 is equal to cos નું minus sin x થાય. આ પરિણામ નંબર 3 મળ્યું. આ પરિણામ 1 આપેલું વિધેય છે, પરિણામ 2 અને 3 એના વિકલિતો છે. હવે આ વિધેય એના વિકલિતો સહિત આનું સમાધાન કરે છે કે નહીં ચેક કરીએ. તો આની LHS લઈ લો. LHS એટલે y2 plus y, y2 ની કિંમત મૂકો minus sin x, y1 ની કિંમત મૂકો plus sin x equal to 0 equal to RHS. થયું? તો મિત્રો આ વિધેય આ બંને એના વિકલિતો, વિધેય એના વિકલિતો સહિત આપેલા વિકલ સમીકરણમાં કિંમત મૂકી એનું સમાધાન થયું. તો આ વિધેયને આ વિકલ સમીકરણનો ઉકેલ છે તેમ કહેવાય. આ ચકાસણી થઈ ગઈ. તો મિત્રો આપણે આજે ચકાસણી કરવાના દાખલા છે. તમને એક વિધેય આપેલું હશે, એક વિકલ સમીકરણ આપેલું હશે, તો એ વિધેય એ વિકલ સમીકરણનો ઉકેલ છે કે કેમ તે ચકાસો. આવા આપણે આજે દાખલા ગણવાના છે, વિશેષ દાખલા ગણવાના છે. તો તમારે શું કરવાનું, આ બે રીતે થાય. જો પહેલી રીત, આ વિધેય એના વિકલિતો y1 અને y2 dy by dx અને d2 dx આ શોધો, એને વિકલ સમીકરણમાં મૂકી દો, સમાધાન થાય તો આ વિધેય વિકલ સમીકરણનો ઉકેલ છે એમ ચકાસાઈ ગયો કહેવાય. બીજી રીત, હવે આ એક રીત હતી, હવે હું તમને બીજી રીત બતાવું છું. હવે માની લો આ વિધેય છે, આનું વિકલન કર્યું, પરિણામ નંબર 2 આપ્યું, ફરીથી વિકલન કર્યું, પરિણામ 3 આપ્યું. હવે આની અંદર આ sin ની કિંમત મૂકી દો y અને આ બાજુ લઈ આવો y2 y 0. હવે આવું મળ્યું, આ વિધેયમાંથી આવું મળ્યું. આ જોઈ લો એ વિકલ સમીકરણ છે. તો જે આપેલ વિકલ સમીકરણ છે, આપેલ વિકલ સમીકરણ છે, તેથી આ વિધેય આ વિકલ સમીકરણ ઉકેલ છે.
સાબિત થઈ ગયું. આ બીજી રીત છે. તો મિત્રો આ વાત થઈ. હવે આપણે આ જે સમીકરણ મળ્યું એને ઉકેલ કહેવાય. હવે બીજી વસ્તુ, બીજી એક ઉદાહરણ આપીને સમજાવું. દાખલા તરીકે એક હું ઉદાહરણ લઉં છું કે y બરાબર a log x plus c. આ એક વિધેય છે. આ વિધેય છે. આનું વિકલ સમીકરણ રચો. શું પ્રશ્ન છે મારો? આ વિધેયના વિકલ સમીકરણની રચના કરો. હવે હું તમને આ બે વ્યાખ્યા સમજાવવા જઈ રહ્યો છું, એટલે જરા ધ્યાનથી સમજજો. એક વિધેય આપેલું છે. હવે આને પરિણામ નંબર 1 આપી દઉં છું. આનું વિકલન કરો. dy by dx equal to આ a એમને log નું વિકલન x, આનું 0. આ પરિણામ નંબર 2 થયું. હવે પહેલા તો આ વિધેય છે એમાં જોઈ લો સ્વૈર અચળાંકો કેટલા છે. સ્વૈર અચળાંકો, અચળાંકો બે પ્રકારના હોય મિત્રો. અચળાંકો બે પ્રકારના હોય. એક સ્વૈર અચળાંક અને બીજો નિયત અચળાંક. હવે સ્વૈર અચળાંક એટલે આર્બિટ્રરી કોન્સ્ટન્ટ અને આ ફિક્સ્ડ કોન્સ્ટન્ટ. આ સ્વૈર અચળાંક એટલે જેની કિંમત અમુક સમય બદલાય, જ્યારે ફિક્સ્ડ એટલે નિયત. હવે આ બે પ્રકારના અચળાંકોમાં અહીં a અને c સ્વૈર અચળાંકો છે. નિયત અચળાંકમાં કયો આવે? ગુરુત્વાકર્ષણ g નું મૂલ્ય ક્યાંય બદલાય નહીં, પાઈ નું મૂલ્ય ક્યાંય બદલાય નહીં. પાઈ નિયત અચળાંક e 2.717283 આ જે મૂલ્ય છે એ પણ ના બદલાય, એ પણ નિયત અચળાંક છે. તો હવે આ બે સ્વૈર અચળાંક છે, તો આને બે વખત વિકલન કરવાનું. આનું બીજું વિકલન કરીએ. d2y/dx2 - a/x2 આવું થયું. હવે જુઓ આ પરિણામ 3 થયું. હવે આ બંનેમાંથી સ્વૈર અચળાંકોનો લોપ કરો તો આમાંથી a/x ની કિંમત આને આમ લખાય -1/x. આની કિંમત અહીંયા મૂકી દો. a/x એટલે dy by dx એટલે -1/x dy by dx. આ થયું d2y/dx2. x ને આ બાજુ લઈ આવો. x d2y/dx2 ને dy by dx વધ્યોને જમણી બાજુ લઈ જાઓ તો dy by dx 0. તો આપણે આની અંદર જો સ્વૈર અચળાંક a અને c ને લોપ થઈ ગયો. તો આ વિધેયમાં એનું વિકલન કર્યું, ફરીથી વિકલન કર્યું, 1 2 ને 3 સમીકરણ મળ્યા. ત્રણેય સમીકરણમાંથી સ્વૈર અચળાંકોનો લોપ કર્યો. લોપ કરવા માટે આપણે a નો લોપ કરવો હોય તો a/x ની કિંમત મૂકી દે એટલે a જતો રહે. તો આ લોપ ફળ મળ્યું. આ લોપ ફળને આ વિધેયનું વિકલ સમીકરણ કહેવાય. તો આ વિકલ સમીકરણની રચના થઈ કહેવાય. તો વિકલ સમીકરણની રચના કરવાની રીત મેં તમને શીખવાડી. સૌપ્રથમ આપેલ વિધેય જુઓ, એમાં કેટલા સ્વૈર અચળાંકો છે એટલી કક્ષાનું એનું વિકલ સમીકરણ બને. આ વિકલ સમીકરણની કક્ષા જુઓ. આ એક વિકલિત છે, આની કક્ષા 1, આ વિકલિત, આની કક્ષા 2, 1 અને 2 મહત્તમ ઘાત 2 થઈ એટલે આની કક્ષા 2. આનું પરિણામ, આની ઘાતાંક જોવાની, આની ઘાતાંક 1 છે તો આનું પરિમાણ 1 થાય. એટલે બે કક્ષા એક પરિમાણ વાળું આ વિકલ સમીકરણ થયું. હવે આપેલ વિધેયમાં સ્વૈર અચળાંકો જેટલા હોય એટલી કક્ષાનું તેનું વિકલ સમીકરણ બને. જો વિધેયને જોઈને ખબર પડી જાય કે એનું વિકલ સમીકરણની રચના કરવી હોય તો એ કેવી હશે એ ખબર પડી જાય. આમાં જેટલા સ્વૈર અચળાંકો હોય એટલી વખત વિકલન કરવાનું. એ સમીકરણમાંથી એના અચળાંકોનો લોપ કરો. લોપ કરતા જે લોપફળ મળે તેને તે વિધેયનું વિકલ સમીકરણ કહેવાય.
તો વિકલ સમીકરણની રચના આ રીતે થાય. બીજું, હવે તમને જો આ પ્રશ્ન આવી રીતે પૂછ્યો હોય કે y બરાબર a log x plus c આ વિધેય એ વિકલ સમીકરણ, કયું વિકલ સમીકરણ? આ x y2 plus y1 x y ડબલ s y dash equal to 0 નો ઉકેલ છે તેમ ચકાસો. આ મેં એક્ઝામ્પલ બનાવ્યો. તો આ વિધેય આ વિકલ સમીકરણનો ઉકેલ છે કે કેમ તે ચકાસો. તો આનો જવાબ બે રીતે આપી શકાય, રીત 1 અને રીત 2. હવે બીજી રીત આ કે વિધેય લીધું, એમાં સ્વય રચનાંકો જોયા, 2 છે, 2 વખત વિકલન કર્યું, વિધેયને પરિણામ 1, પહેલા વિકલનને પરિણામ 2, બીજા વિકલનને પરિણામ 3, 3 પરિણામ મળ્યા. ત્રણેય પરિણામમાંથી સ્વય રચનાંકોનો લોપ કર્યો, જે લોપફળ મળ્યું એ વિકલ સમીકરણ થઈ ગયું. તો આ એ છે, આ એનું જ આવ્યું. આમાંથી આ વિધેયનું વિકલ સમીકરણની રચના કરી તો આ મળ્યું. તેથી કહી શકાય કે આ વિધેય આ વિકલ સમીકરણનો ઉકેલ છે. તેથી કહી શકાય કે y બરાબર a log x plus c એ વ્યાપક ઉકેલ છે. સ્વય રચનાંકો ધરાવતા ઉકેલને વ્યાપક ઉકેલ કહેવાય. યાદ રાખો. હવે પહેલી રીત ચકાસણી કરવાની. પહેલી રીત કઈ? તો પહેલા આ વિધેય લખો, પછી એનું વિકલન કરો, ફરીથી વિકલન કરો. તો આ પરિણામ 1 2 3 મળ્યા. અહીં સુધી 1 2 3 મળ્યા. હવે આ વિકલ સમીકરણની LHS લો, x y ડબલ ડેશ પ્લસ y ડેશ. ચલો x y ડબલ ડેશ શું મળ્યું? y ડબલ ડેશ એટલે માઈનસ a upon x સ્ક્વેર મળ્યું, પ્લસ y ડેશ શું મળ્યું? a upon x મળ્યું. આમાં એક x ગયા, માઈનસ a upon x પ્લસ a upon x ઇક્વલ ટુ 0 ઇક્વલ ટુ RHS. એટલે સમીકરણનું સમાધાન થયું. તો આ વિધેય એ બંને વિકલિતો સહિત આ વિકલ સમીકરણનું સમાધાન કરે છે. જોજો. તેથી આ વિધેય આ વિકલ સમીકરણ ઉકેલ છે તેમ ચકાસાય છે. વાત કરી. તો બે રીતે તમે આ બધા જ દાખલાઓ બે રીતે ગણી શકશો. મિત્રો યાદ રાખો, બધા દાખલા બે રીતે થશે. એક રીતે કે એ વિધેય ને એના વિકલિતો શોધી કાઢો, એની કિંમત વિકલ સમીકરણની LHS લો, એમાં કિંમત મૂકો, સાદુરૂપ આપો, સમાધાન થશે. બીજી રીતે કે વિધેય છે એના વિકલિતો લો, ત્રણેયમાંથી સ્વય રચનાંકોનો લોપ કરો, લોપફળ મળે કે આપેલ વિકલ સમીકરણ આવી જાય તો ચકાસાઈ ગયું તેમ કહેવાય. જવાબ એ બધા દાખલા બે રીતે થશે. હવે આપણે આ વ્યાપક ઉકેલની વાત કરીએ. તો વ્યાપક ઉકેલ એટલે મિત્રો યાદ રાખો, સ્વય રચનાંકો ધરાવતા ઉકેલને વ્યાપક ઉકેલ કહેવાય છે. હવે આપેલ શરત અનુસાર સ્વય રચનાંકોની કોઈ નિશ્ચિત કિંમત મળે અને એ કિંમત મૂકતા વ્યાપક ઉકેલ જે નવું સ્વરૂપ ધારણ કરે તેને વિશિષ્ટ ઉકેલ કહેવાય. તો જુઓ, આ આપણો વ્યાપક ઉકેલ છે. y બરાબર a log x plus c. આ વ્યાપક ઉકેલ મળ્યો. હવે માની લો કે જ્યારે x બરાબર 1 ત્યારે y બરાબર 1. હવે જો આને આમ લખાય y of 1 equal to 1. આ x ની કિંમત, આ y ની કિંમત. y equal to, આને y ની કિંમત કહેવાય, આને x ની કિંમત કહેવાય. તો આ આમ લખો કે આમ લખો, આનો અર્થ ઘટન આ થયું. તો x બરાબર 1 આમાં મૂકો, y બરાબર 1 આમાં મૂકો, એટલે 1 બરાબર a into log 1 plus c. તો c is equal to, આ log 1 એટલે 0, c equal to 1 મળ્યું. તો આવી કિંમત મળી આપણને. તો આ c ની કિંમત મળી. એ જ રીતે a અને b, આ શરત અનુસાર આપણને a અને c ની કિંમત મળે. તો આ ઉકેલમાં c
c ની કિંમત 1 મળે, a ની કિંમત માની લો કે 2 મળે, તો આવું કિંમત થાય. આ સ્વય રચનાંકોની કિંમત મુકાઈ ગઈ, તો આ જે ઉકેલ હતો એને આવું સ્વરૂપ ધારણ કર્યું, તો આને વિશિષ્ટ ઉકેલ કહેવામાં આવે છે. હવે અસામાન્ય ઉકેલની વાત પછી કરીશું. તો આ ઉકેલના 3 પ્રકારો યાદ રાખો મિત્રો. ઉકેલના 3 પ્રકારો યાદ રાખો: વિશિષ્ટ વ્યાપક ઉકેલ, વિશિષ્ટ ઉકેલ અને અસામાન્ય ઉકેલ. હવે આ દાખલાઓ જોઈ લો. આ વિધેય આપેલું છે, આ વિકલ સમીકરણનો ઉકેલ છે તેમ ચકાસો. આ વિધેય આ વિકલ સમીકરણનો ઉકેલ છે તેમ ચકાસો. આ વિધેય આ વિકલ સમીકરણનો ઉકેલ છે તેમ ચકાસો. તો આ ચકાસણી કરવાના દાખલા છે એક્સરસાઇઝ 2 ની અંદર, જે હવે આપણે 1 બાય 1 ગણીશું. તો કેવી રીતે આ બધા જ દાખલા બે રીતે ગણી શકાય છે એવું મેં તમને બતાવ્યું. હવે આપણે 1 બાય 1 એક્ઝામ્પલ જોતા જઈએ. એક્ઝામ્પલ 1 ની રકમ જોઈ લો. આ એક્ઝામ્પલ 1 નો આન્સર હું લખું છું. આ એક્ઝામ્પલ હું બે રીતે બતાવીશ, રીત 1 અને રીત 2. બે રીતે એક્ઝામ્પલ બતાવીશ. પછીના બધા દાખલા કોઈ પણ એક રીતે ગણીશું, બંને રીતે ગણવાની જરૂર નહીં. પહેલા આ વિધેય લઈ લીધું, વિધેય આ લીધું, ફરીથી આની અંદર જો આનું વિકલન કરું છું તો dy dx આ વિકલન કર્યું તો e -3x - 3, ફરીથી વિકલન કરું છું d2y/dx2 e -3x આ -3 છે -3, એટલે આ થશે. આ બીજું વિકલન મળ્યું. હવે આ સમીકરણની LHS લઈ લઉં છું, કારણ કે આ વિધેય આ વિકલ સમીકરણનો ઉકેલ છે એવું આપણે બતાવવું છે. તો આ જે વિકલ સમીકરણ છે એ હવે હું લઈ લઉં છું એની LHS. એનું સમાધાન થાય છે કે નહીં એ આપણે ચેક કરવું છે. એટલે આ એની વિકલ સમીકરણ. હવે ચલો આ d2y/dx2 ની કિંમત મૂકો 9e -3x પ્લસ dy/dx ની કિંમત મૂકો -3e -3x માઈનસ 6 ઇન્ટુ y ની કિંમત મૂકો e -3x. જો આ 6 ને 3 9, આ -9 અને +9 ઉડી ગયા એટલે 0 ઇક્વલ ટુ RHS. તેથી હવે અહીંયા શું લખવાનું કે આ વિધેય એટલે y બરાબર e -3x એ આપેલા વિકલ સમીકરણનું સમાધાન કરે છે. સમાધાન કરે છે, તેથી ઉકેલ છે. તેથી ઉકેલ છે તેમ ચકાસાય છે. તો આ એક રીત થઈ મિત્રો. હવે બીજી રીત એ હતી કે આ વિધેય છે એનું આપણે વિકલન કર્યું dy/dx -3, આ એનું વિકલન કર્યું, એનું ફરીથી વિકલન કરીએ છીએ તો અહીંયા -3e -3 એટલે આ થયું 9e -3x. હવે આપણે આમાં ગોઠવણી કરીએ તો આની ગોઠવણી કરીએ તો આપણે શું જોઈએ છે? y જોઈએ છે, -6y જોઈએ છે. તો હવે થોડી ગોઠવણી તમે વિચારો. 9 છે તો એને 3e -3x વત્તા 6e -3x એટલે 6 ને 3 નો એ રીતે મેં ભાગ પાડ્યા. શું કામ ભાગ પાડ્યા? કારણ કે 3e -3x આની જગ્યાએ તમે કિંમત મૂકી શકો -dy/dx અને 6 આની જગ્યાએ y કિંમત મૂકી શકો. જો આની જગ્યાએ આમાંથી કિંમત મૂકી અને આની જગ્યાએ આમાંથી કિંમત મૂકી. હવે આ બંને પદને આ બાજુ લઈ આવો d2y/dx2 +dy/dx -6y = 0. આ પરિણામ આવી ગયું જોઈ લો, જે આપેલ વિકલ સમીકરણ છે. તેથી ઉકેલ છે, એટલે ઉકેલ છે તેમ ચકાસાય છે. ઉકેલ છે તેમ ચકાસાય છે.
તો મિત્રો ફરીથી એકવાર બતાવી દઉં, આ વિધેય હતું, આ એના બંને વિકલન કર્યા અને વિકલ સમીકરણની ડાબી બાજુ લીધી, એમાં બધાની કિંમત મૂકી, સમાધાન થયું. તેથી આ વિધેય એના વિકલિતો સહિત વિકલ સમીકરણનું સમાધાન કરે છે એની ખાતરી થઈ ગઈ, એટલે ઉકેલ છે સાબિત થયું. આ બીજી રીતમાં વિધેય હતું, એના વિકલન કર્યું, ફરીથી વિકલન કર્યું, હવે એમાં આની કિંમત મૂકી એટલે બીજું વિકલ સમીકરણ મળ્યું, જે આપેલ વિકલ સમીકરણ હતું, માટે સાબિત થાય છે. તો આમ ચકાસણી કરવાના દાખલા આપણે 1 બાય 1 જોતા જઈએ. હવે આ બધા એક્ઝામ્પલ એકદમ સરળ છે, હું તમને 1 બાય 1 સમજાવતો જાઉં છું. હવે આન્સર નંબર 2 જરા ધ્યાનથી જુઓ, ફટાફટ જરા જોઈ લેજો. બીજો આન્સર y બરાબર જોઈ લો મિત્રો, a cos x વત્તા b sin x. હવે a અને b બે સંરચનાંકો છે એટલે એનું બે વખત વિકલન કરવું પડે. તો પહેલા તો આનું વિકલન કરો, dy by dx, cos નું માઈનસ sin, sin નું cos, આનું ફરીથી વિકલન કરો, d2y dx2. આ પરિણામ 1 થયું, આ પરિણામ 2 થયું. આનું માઈનસ a cos x, આ cos નું માઈનસ sin થયું. આમાંથી માઈનસ કોમન કાઢી લો, આવું થયું. હવે આમાં પરિણામ 1 માંથી કિંમત મૂકી દો, આ 1 છે જોઈ લો, તો આની કિંમત મૂકી માઈનસ y, y ની જમણી બાજુ લઈ જાઓ, d2y dx2 y 0. આ જરા ધ્યાનથી જોઈ લો, તો આ આવી ગયો જોઈ લો, એ છે. તો જે આપેલ વિકલ સમીકરણ છે તેથી ઉકેલ છે તેમ ચકાસાય છે, તો દાખલો પૂરો થઈ ગયો મિત્રો. આવા એક્ઝામ્પલ છે. ફરીથી હું તમને હજી ત્રીજો એક્ઝામ્પલ જરા જોઈ લો. ત્રીજો y, આ ત્રીજાનો જવાબ y બરાબર e(x+1) છે. ફરી આનું વિકલન કરો, dy by dx, આપણે આસાન કહેતા y ડેશ બરાબર e(x) નું e(x), y ડબલ ડેશ બરાબર e(x) નું e(x). હવે આ પરિણામ 1 હતું, આ 2 છે અને આ 3 છે. આમાં પરિણામ 2 ની કિંમત મૂકો, y ડબલ ડેશ ઇક્વલ ટુ આની અંદર કારણ પરિણામ 2 માંથી કિંમત મૂકતા y ડેશ ને આ બાજુ લઈ આવો, y ડબલ ડેશ માઈનસ y ડેશ ઇક્વલ ટુ 0. જોઈ લો, જે આપેલ વિકલ સમીકરણ છે તેથી ઉકેલ છે તેમ ચકાસાય છે. આ જોઈ લો, આ વિકલ સમીકરણ. તો આ ત્રીજો એક્ઝામ્પલ થયો. તો એ જ રીતે એક્ઝામ્પલ ચોથો જોઈ લઈએ. હવે જરા ધ્યાનથી રકમને જોઈ લો. એક્ઝામ્પલ 4 માં શું છે, y બરાબર x² + 2x + c, પરિણામ 1 છે. આ ચોથો, આ વિધેય છે. આ વિકલ સમીકરણ છે તે બતાવવું છે. તો આનું વિકલન કરો, y ડેશ બરાબર 2x + 2 થયું. આ 2x + 2 ને ડાબી બાજુ લઈ આવો, -2x -2. આ જોઈ લો, આ વિકલ સમીકરણ એ જ આવી ગયું. આ એ છે, ચેક કરી લો. તો આ વિધેયનું વિકલન કરતા આ મળી ગયું, તેથી આ વિધેય આનો ઉકેલ છે. એટલે આપણે શું લખ્યું, આ બે લીટી પછી આપેલ વિકલ સમીકરણ છે તેથી ઉકેલ છે તેમ ચકાસાય છે. તો આ ચોથો એક્ઝામ્પલ પૂરો. મિત્રો હવે પાંચમો એક્ઝામ્પલ બતાવું છું તમને. આ પાંચમો જોઈ લો. પાંચમાનો જવાબ y બરાબર cos x + c, આને પરિણામ 1 કહી દો. હવે આવું આપણે સાબિત કરવું છે. આનું વિકલન કરો, cos નું -sin x, અચળનું 0. આ પરિણામ 2 થયું. ફરીથી વિકલન કરો, ફરીથી વિકલન આમાં કરવાની જરૂર નથી. અને આ બાજુ લઈ આવો sin ને, તો +sin x = 0. હવે આ જોઈ લો, એ આપેલ વિકલ સમીકરણ છે. જે આપેલ વિકલ સમીકરણ છે તેથી ઉકેલ છે તેમ
ચકાસાય છે. તો આ થયો પાંચમા એક્ઝામ્પલનો જવાબ. હવે આપણે છઠ્ઠો જોઈએ. તો છઠ્ઠો એક્ઝામ્પલ y બરાબર √1 + x². આ પરિણામ 1 છે. બંને બાજુ વર્ગ કરી દો તો 1 + x² થયું એટલે y² - x² = 1. હવે આનું વિકલન કરો 2y dy/dx -2x = 0. તેથી y dx/dy/dx - x = 0. હવે જોઈ લો આવું લાવવાનું છે આપણે. એટલે dy/dx બરાબર, તેથી dy/dx અને આ બાજુ લઈ જાઓ એટલે x/y થશે. હવે જમણી બાજુ જોઈ છે y, બંને અને ઉપર નીચે y વડે ગુણી કાઢો એટલે y/y ગુણી કાઢ્યા. હવે આ થયું xy/y² થયું. તો y² ની કિંમત આમાંથી મૂકી દો તો 1 + x². તો dy/dx હવે આપણે શું લાવવાનું હતું? આ dy/dx બરાબર xy/1 + x² આવી ગયું. તો આ થયું 1 + x² dy/dx = xy. હવે આ જોઈ લો એ આપેલ વિકલ સમીકરણ જ છે, તેથી ઉકેલ છે તેમ ચકાસાય છે. તો આ છઠ્ઠો એક્ઝામ્પલ પણ કમ્પ્લીટ થયો. મિત્રો જોઈ લો ધ્યાનથી, આ છઠ્ઠો એક્ઝામ્પલ પણ આપણે પૂર્ણ કર્યો. હવે એક્ઝામ્પલ 7 આપણે જોઈશું. ધ્યાનથી રકમ જોઈ લો 7મા અને 8મા ની પણ. બંને એક્ઝામ્પલ જોઈ લો. હવે આપણે જોઈએ 7મા એક્ઝામ્પલમાં આપણે આ વિધેય લઈ લીધું. આ વિધેય છે મિત્રો. હવે આ વિકલ સમીકરણ છે, આનું એની ચકાસણી કરવાની છે. તો હવે આ બંનેમાંથી e⁴ax કોમન લઈ લો, એને જમણી બાજુ લઈ જાઓ એટલે y e⁻ ax થઈ જાય. આ બાજુ રહેશે બાકીનું પદ આવું રહ્યું. હવે આપણે x સાપેક્ષ વિકલન કરીએ. વિકલન કરવામાં ધ્યાન રાખજો મિત્રો, આ બાજુ ગુણાકારના નિયમથી વિકલન થશે. આ બે પદ છે એટલે ગુણાકારના નિયમનો એપ્લાય કરો. પહેલું અચળ એમનેમ ઇન્ટુ બીજાનું વિકલન એટલે e⁻ax - a પ્લસ બીજું અચળ એમનેમ અને પહેલાનું વિકલન થશે dy/dx હવે આ માઈનસ c1 એમનેમ cos નું માઈનસ sin એટલે sin dx b આનું પ્લસ અહીંયા b c2 sin નું cos bx આવું થયું. હવે જરા જોઈ લો મિત્રો, આનું સાદું રૂપ આપણે આનું આપી દઈએ, થોડું સાદું રૂપ આપી દઈએ. તો હવે આનું સાદું રૂપ ટૂંકી રીતે કેવી રીતે આપી શકાય એ જરા વિચારી અને પછી આગળનું સ્ટેપ મૂકીએ. આપણે આની અંદર a અને b બે સ્વયંરચના હોવાથી આને પરિણામ નંબર 1 આપી દઈશું અને સાદું રૂપ આપો એટલે -ay e⁻ax એમને આ પદ એમને વત્તા e⁻ax dy/dx એમને આ પણ બધા એમને. હવે આનું ફરીથી x સાપેક્ષ આપણે વિકલન કરીએ છીએ. ફરીથી x સાપેક્ષ વિકલન કરતા હવે આનું વિકલન કરીએ તો આ -a એમને ઇન્ટુ બ્રેકેટ ફરી અહીંયા ગુણાકારનો નિયમ તો પહેલું અચળ બીજાનું વિકલન વત્તા બીજું
અચળ ઇન્ટુ પહેલાનું વિકલન એટલે dy બાય dx. આનું વિકલન થયું માઈનસ એટલે એમનો લઈ લીધો છે. આ પહેલું અચળ બીજાનું વિકલન વત્તા બીજું અચળ પહેલાનું વિકલન. આમાં પણ ગુણાકારનો નિયમ એટલે પહેલું અચળ બીજાનું વિકલન વત્તા બીજું અચળ ઇન્ટુ પહેલાનું વિકલન e રેઝ ટુ માઈનસ ax ઇન્ટુ માઈનસ a ઇઝ ઇક્વલ ટુ હવે આ માઈનસ bc1 sin નું cos bx એટલે bx નું b એટલે આ વર્ગ થઈ જશે પ્લસ cos નું માઈનસ એટલે માઈનસ લઉં છું bc2 cos નું માઈનસ sin bx એટલે bx નું b એટલે વર્ગ થઈ જશે. આવું થયું. હવે આનો આપણે ગુણાકાર કરીએ. જોઈ લો માઈનસ ay e રેઝ ટુ માઈનસ ax પ્લસ હવે જો e રેઝ ટુ માઈનસ ax e રેઝ ટુ માઈનસ ax e રેઝ ટુ બધામાં છે તો e રેઝ ટુ માઈનસ ax ને હું કોમન લઈ લઉં છું તો આની વચ્ચે માઈનસ માઈનસ પ્લસ a સ્ક્વેર y આટલું વધે. આ બેનો ગુણાકાર માં e રેઝ ટુ x કોમન લીધા એટલે માઈનસ a ઇન્ટુ dy બાય dx આટલું વધ્યું. આમાંથી e રેઝ ટુ x કોમન એટલે પ્લસ d સ્ક્વેર y અપોન dx સ્ક્વેર વધ્યું. આમાંથી આટલું કોમન એટલે માઈનસ a ઇન્ટુ dy બાય dx વધ્યું ઇઝ ઇક્વલ ટુ આ બંનેમાંથી માઈનસ b સ્ક્વેર કોમન લઈ લો એટલે c1 cos bx plus c2 sin bx આટલું વધ્યું. હવે આ પરિણામ ને આ પરિણામ જોઈ લો તો આ e રેઝ ટુ x ને જમણી બાજુ લઈ જાઓ તો આ થયું a સ્ક્વેર y પ્લસ આ માઈનસ ને આ માઈનસ એટલે 2 ટાઈમ્સ માઈનસ 2a dy by dx પ્લસ d સ્ક્વેર y upon dx સ્ક્વેર અને આ બાજુ લઈ જાઓ તો ઇઝ ઇક્વલ ટુ માઈનસ b સ્ક્વેર e રેઝ ટુ ax c1 cos bx પ્લસ e રેઝ ટુ ax c2 sin bx. હવે આ જુઓ પરિણામ એકમાંથી આ y થઈ ગયો તો આની કિંમત મૂકી દો માઈનસ b સ્ક્વેર y અને જમણી બાજુ લઈ જાઓ તો આ જે પદ થયું એ શું સાબિત કરવાનું જોઈ લો d સ્ક્વેર y પર ચેક કરી લેજો તો આ થયું d સ્ક્વેર y અપોન dx સ્ક્વેર આ પદ લખ્યું માઈનસ 2a dy by dx પ્લસ હવે આમાંથી અને આમાંથી y કોમન કાઢો એટલે કૌંસમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ઇન્ટુ y ઇક્વલ ટુ 0 આવું મળ્યું જોઈ લો જે આપેલ વિકલ સમીકરણ છે આપેલ વિકલ સમીકરણ છે તેથી ઉકેલ છે તેમ ચકાસાય છે. હવે આ એક્ઝામ્પલ થયો મિત્રો. આ એક્ઝામ્પલ IMP દાખલો છે બે વાર વિકલન જ કરવાનું છે બીજું કશું નથી. એ જ રીતે હવે આન્સર 8 માં જોઈએ તો y બરાબર a x y બરાબર a x આ પહેલું છે. હવે આનું વિકલન કરો તો y ડેશ બરાબર a થાય પરિણામ 2 1 અને 2 પરથી આમાંથી સોય રચનાંક એનો લોપ કરીએ તો y ડેશ બરાબર a ની કિંમત આમાંથી મૂકો એટલે y upon x એટલે x y ડેશ બરાબર y એટલે x y ડેશ બરાબર y. જો આપણે એ જ લાવવાનું હતું તો જે આપેલ વિકલ સમીકરણ છે તેથી ઉકેલ છે તેમ ચકાસાય છે. તો આ એક્ઝામ્પલ આટલા સરળ દાખલાઓ છે. હજુ પણ બાકીના 10 દાખલાઓ આપણે જોઈએ.
જો મિત્રો નવમો એક્ઝામ્પલ છે, જરા ધ્યાનથી જોઈ લેજો. આ વિધેય છે અને આ વિકલ સમીકરણ, આનો ઉકેલ છે એવું આપણે સાબિત કરવું છે. તો એનો આન્સર જોઈએ. y = x * sin x. આ પરિણામ 1 થયું. આનું વિકલન કરો એટલે y ડેશ, અહીંયા બે વિધેયનો ગુણાકાર એટલે પહેલું અચળ બીજાનું વિકલન પ્લસ બીજું અચળ પહેલાનું વિકલન, પરિણામ 2 થયું. હવે આની અંદર જુઓ તો આ x cos x plus sin x છે. તો હવે આપણે શું કરીશું? આ જે cos x છે એ આપણે આ y ડેશ છે ને, એટલે બંને બાજુ પહેલા આપણે x વડે ગુણી દઈએ અને cos x ની કિંમત મૂકીએ, કારણ કે પરિણામમાં આપણે cos x ની ક્યાંય જરૂર પડતી નથી. એટલે હવે cos x ની જગ્યાએ કિંમત મૂકીએ. ત્યાર પહેલા આપણે આ જોઈએ છે x y ડેશ, x વડે ગુણીએ તો બંને બાજુ x વડે ગુણતા, બંને બાજુ x વડે ગુણતા ગુણી દો એટલે આ થયું x * y ડેશ બરાબર આને x² * cos x plus x * sin x. હવે આ cos x ને હું બદલી દઉં √cos² x એટલે 1 - sin² x લખાય પ્લસ x * cos x. આને અંદર ગુણી દઈએ આપણે તો જો x ને આપણે અહીંયા જો x એટલે આને x * વર્ગમૂળમાં x minus x sin² plus x * cos x. x આ cos ની કિંમત એ sin છે અને x આ x ને અંદર ગુણ્યા x sin x. આવું થયું મિત્રો. હવે આપણે શું કરીશું કે આ એક x ને અંદર ગુણ્યા એટલે x વર્ગ થઈ જશે. એટલે આ x વર્ગમૂળમાં x² minus x sin x વર્ગ plus x sin x એમને. હવે x sin x બરાબર તો આ આપેલું છે પરિણામ એક જોઈ લો. x sin x બરાબર y એટલે આ y થયું, આ y થયું. તો એની કિંમત મૂકી દો એટલે આ x y ડેશ બરાબર x * x² minus y² plus x sin x એટલે y. તો આવું વિકલ સમીકરણ છે જે ચેક કરી લો. જે આપેલ વિકલ સમીકરણ છે તેથી ઉકેલ છે તેમ ચકાસાય છે. હવે આ જો આનો જવાબ x * y બરાબર log y plus c. આ પરિણામ એક થયું. આનું વિકલન કરો, પહેલું અચળ બીજાનું વિકલન પ્લસ બીજું અચળ પહેલાનું વિકલન. આમાં પહેલા log નું એટલે 1/y into y નું એટલે y ડેશ અને પ્લસ 0 અચળનું 0. આમાંથી અને આમાંથી y ડેશ કોમન. ચલો આમાંથી y ડેશ કોમન એટલે 1/y. આને જમણી બાજુ લઈ જાવ એટલે -x y ડેશ કોમન લીધા. હવે આમાં આપણે જોઈએ છે આ y ડેશ બરાબર એટલે હવે 1/y -x છે ને. તો હવે આપણે શું કરવું જોઈએ વિચાર. પહેલા તો આનો લસા લઈને સાદુરૂપ આપી દો એટલે y ડેશ * 1 - xy છેદમાં y. આ બાજુ y ને આ બાજુ ગુણી દો y² બરાબર y ડેશ * 1 - xy. y ડેશ ને કરતા બનાવો તો y ડેશ બરાબર 1 - xy ને આના છેદમાં લઈ જાઓ. તો આપણે આવું સાબિત કરવાનું હતું એ આવી ગયું જોઈ લો. તો જે આપેલ વિકલ સમીકરણ છે તેથી ઉકેલ છે તેમ ચકાસાય છે. હવે આ એક્ઝામ્પલ 11 માં જોઈ લો. આ વિધેય છે
આ ઉકેલ છે એવું બતાવવું છે તો વિધેયને પહેલા આપણે લઈ લઈએ આ પરિણામ એક થયું આનું વિકલન કરો y ડેશ cos નું માઈનસ sin y નું ફરી y ડેશ ઇક્વલ ટુ x નું 1 આવું થયું મિત્રો હવે ડાબી બાજુ પહેલું અને બીજું બંને પદમાં y ડેશ છે એટલે y ડેશ કોમન લઈ લો એટલે 1 પ્લસ sin y ઇઝ ઇક્વલ ટુ 1 થયું હવે આપણે શું જોઈએ છે એ વિચારો કે આ બાજુ y ડેશ ઇન્ટુ અહીંયા આવું જોઈએ છે અહીંયા તો બંને બાજુ y વડે ગુણી દો આ બાજુ જમણી બાજુ y જોઈએ છે તો બંને બાજુ y વડે ગુણતા ચલો y વડે ગુણી દો એટલે આ y ડેશ એમને y પ્લસ y sin y વડે ગુણ્યું ઇઝ ઇક્વલ ટુ y થયું હવે y ની કિંમત આ પરિણામ 1 માંથી મૂકો પરિણામ 1 પરથી y બરાબર x પ્લસ cos y ની કિંમત મૂકતા અહીંયા આ y ની જગ્યાએ કિંમત મૂકો એટલે y ડેશ ઇન્ટુ બ્રેકેટ આ y ની જગ્યાએ x પ્લસ cos y થયું x પ્લસ cos y થયું પ્લસ y sin y તો છે જ ઇઝ ઇક્વલ ટુ y હવે જરા ધ્યાનથી જુઓ તો આ y ડેશ આ x પ્લસ cos y પ્લસ y sin y આ એ છે જમણી બાજુ y તેથી આ થયું y sin y પહેલા લખ્યું પછી cos y લખ્યું પછી x ઇન્ટુ y ડેશ ઇક્વલ ટુ y આ જોઈ લો જે આપેલ વિકલ સમીકરણ છે તેથી ઉકેલ છે તેમ ચકાસાય છે તો મિત્રો આટલા સરળ દાખલા બધી એક જ રીતે દાખલાઓ થઈ શકે છે હજુ આપણે આગળના દાખલા જોઈએ આ ત્રણેય પહેલા સમજીને વ્યવસ્થિત રીતે સારા અક્ષરે ઉતારી લો હવે જો મિત્રો આ 12મો એક્ઝામ્પલ 13મો 14મો 12મા એક્ઝામ્પલમાં આ વિધેય આપેલું છે આ વિકલ સમીકરણનો ઉકેલ છે એવું બતાવવું છે એટલે આપણે પહેલા તો આ વિધેય લઈ લઈએ ચલો આ પરિણામ 1 થયું હવે આપણે આનું વિકલન કરીએ તો x નું 1 y નું dy by dx tan ઇન્વર્સ નું 1/1 plus y square અને y નું dy by dx હવે આમાં y ડેશ વાપર્યો છે એટલે આપણે dy by dx ની જગ્યાએ સંકેત y ડેશ વાપરીએ આને જમણી બાજુ લઈ જાઓ અને y ડેશ કોમન લઈ લો એટલે આમાંથી 1/1 plus y square વધશે આને જમણી બાજુ લઈ જાઓ y ડેશ કોમન 1 આનો લસા લઈ લો આનો લસા આવશે 1 plus y square આ 1 minus 1 plus y square આવ્યું હવે મિત્રો આ બંને 1 1 ઉડી જશે એટલે જમણી બાજુ રહેશે minus y square એટલે આ 1 plus y square ને તમે આ જમણી બાજુ લઈ જાઓ તો 1 plus y square આ બાજુ ગયું આ બાજુ વધ્યું y square into y dash આ પદને પણ જમણી બાજુ લઈ જાઓ y square into y dash plus y square plus 1 equal to 0 જે આપેલું વિકલ સમીકરણ છે જોઈ લો માટે ઉકેલ છે એમ સાબિત થયું હવે આપણે આ એક્ઝામ્પલમાં જુઓ a² - x² બંને બાજુ વર્ગ કરી દો હવે x² ને જમણી બાજુ લઈ જાઓ એટલે x² + y² = a². હવે વિકલન કરો x² નું 2x y² નું 2y dy by dx અને અચળ નું 0 બે વડે ભાગી દો એટલે x + y dy by dx = 0. જો આ આપેલું વિકલ સમીકરણ છે ચેક કરી લો. તો આટલા સરળ દાખલા છે મિત્રો.
હવે 14મા દાખલાનો જવાબ જોઈએ xy બરાબર આ રકમ આપણે એમ લખીએ છીએ અને પરિણામ નંબર 1 કહી દઉં છું. હવે આનું વિકલન કરો. x સાપેક્ષ વિકલન કરતા આ વાક્ય લખવું જરૂરી નથી. આ ગુણાકારનો નિયમ પહેલું અચળ બીજાનું વિકલન વત્તા બીજું અચળ પહેલાનું વિકલન a e raised to x e raised to x નું e raised to x minus b e raised to minus x plus 2x થાય. x સ્ક્વેર નું 2x. આનું ફરીથી વિકલન કરીએ. ફરીથી x સાપેક્ષ વિકલન કરતા આનું ફરીથી વિકલન કરો તો આમાં ફરી પાછો અહીંયા ગુણાકારનો નિયમ પહેલું અચળ બીજાનું વિકલન વત્તા બીજું અચળ પહેલાનું વિકલન પ્લસ આ y નું dy by dx equal to a e raised to x a e raised to x આનું ફરી પ્લસ e raised to minus x કારણ કે માઈનસ આગળ આવે અને પ્લસ 2 આ 2 ને ડાબી બાજુ લઈ આવો એટલે આટલાને કરતા બનાવો. તેથી a e raised to x plus b e raised to minus x બરાબર આ થયું x d square y upon dx square plus 2 dy by dx અને આ 2 ને ડાબી બાજુ લઈ આવો એટલે -2. હવે આ કિંમત અહીંયા મૂકી દો પરિણામ 1 માં. અહીંયા આ કિંમત પરિણામ 1 માં મૂકતા તો હવે પરિણામ 1 જોઈ લો. પરિણામ 1 કયું છે? આ xy is equal to આની જગ્યાએ આ કિંમત x d square y upon dx square plus 2 dy by dx minus 2 આટલી કિંમત મૂકી અને પ્લસ x square. હવે બધા પદને ડાબી બાજુ લઈ આવો એટલે અહીંયા થશે આ પદ બધાને જમણી બાજુ લઈ જાઓ x d square y upon dx square plus 2 dy by dx આ xy ને જમણી બાજુ લઈ જાઓ એટલે -xy plus x square mn -2 mn આવું થયું. હવે જોઈ લો આ એક્ઝામ્પલ છે a આ જ છે. જોઈ આ છે તો જે આપેલ વિકલ સમીકરણ છે માટે ઉકેલ છે તેમ સાબિત થાય છે. તો આવા જ બધા એક્ઝામ્પલ છે મિત્રો. હજુ બાકીના જે 4 દાખલા છે જોઈ લઈએ. જો મિત્રો આપણે આમાં 14 એક્ઝામ્પલ જોયા. હવે આ 14 એક્ઝામ્પલ બધા ચકાસણી કરવાના દાખલા હતા. હજુ આ એક્સરસાઇઝમાં બીજા 5 એક્ઝામ્પલ ગણવાના છે. બીજા 5 20 સુધીના ટોટલ એટલે 15 થી 20 6 દાખલા હજુ ગણીશું. સમય આજે વધારે થઈ ગયો છે એટલે આ એક્ઝામ્પલ હવે આવતા લેક્ચરની અંદર જોઈશું. પરંતુ બધા એક સરખા દાખલા છે મિત્રો. વિધેય આપેલું છે, વિકલ સમીકરણ આપેલું છે. આ વિધેય આ વિકલ સમીકરણનો ઉકેલ છે તેવું દર્શાવવાનું છે. બે રીતે બધા જ દાખલા થઈ જશે. તમારી પ્રેક્ટિસ માટે બંને રીતે દાખલા ગણજો. પછી તમને જે સરળ સાદુરૂપ અનુકૂળ આવે એ રીત ફાઇનલ કરી પરીક્ષામાં પૂછાય તો આ રીતે ગણવું એટલી ટેકનિકથી યાદ રાખી લેવાનું મિત્રો. તો હવે આટલા ચકાસણી કરવાના દાખલા છે અને એના પછી ત્રીજી એક્સરસાઇઝમાં આપણે વિકલ સમીકરણની રચના કરો. તો આ દાખલાની અંદર વિધેય પરથી આપણે જે વિકલ સમીકરણ મેળવ્યું પછી લખતા હતા કે જે આપેલ વિકલ સમીકરણ છે એનો મતલબ વિધેય પરથી આપણે વિકલ સમીકરણની રચના જ કરી છે. તો આના આ જ દાખલા ત્રીજી એક્સરસાઇઝમાં પણ આપણે ગણવાના છે. અને તમને એ પણ હું તમને કહી દઉં છું કે વિકલ સમીકરણમાં જે ત્રીજી એક્સરસાઇઝ છે એમાં પણ આપણે બીજા 20 દાખલા ગણવાના છે. એટલે બીજી એક્સરસાઇઝમાં 20, પહેલી એક્સરસાઇઝમાં તો 18 જોયા. તો બહુ જ સરળ અને સહેલા દાખલાઓ છે મિત્રો. મેથમાં આપણે